નમસ્કાર મિત્રો, ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં આપનું સ્વાગત છે. દુખાવાના માહિતી આપવાની જાણકારી આપતી અમારી ચેનલ કે જે બધા સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિક નામથી. હું છું ડૉક્ટર પ્રતિક. હું છું પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન. અમદાવાદ સ્થિત અમારો ક્લિનિક છે મેમનગર એરિયામાં. આજે આપણે એક સિરિયસ ટોપિક વિશે જાણકારી આપવા માંગુ છું, જે છે કેન્સર રિલેટેડ પેઇન. મતલબ કે કેન્સરથી જે પીડિત દર્દીઓ હોય છે એ લોકોને ઘણી વખત ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય છે. આ પ્રકારના દુખાવામાં પેઇન મેનેજમેન્ટ ક્લિનિકમાં અમે એ પ્રમાણે એ દર્દીઓને કઈ રીતે મદદ કરી શકીએ છીએ એ વિશે હું થોડીક આપણને જાણકારી આપવા માંગુ છું. તો આપણે થોડા કોમન કેન્સર વિશે જાણીએ તો બ્રેસ્ટ કેન્સર છે, લંગ કેન્સર છે, પ્રોસ્ટેટ કેન્સર છે, પેટના ઓર્ગનના કેન્સર છે, ચહેરા પર થતા કેન્સર છે. ઘણા બધા કેન્સર્સ હોય છે કે જેમાં દર્દીઓને એન્ડ સ્ટેજમાં ખૂબ જ દુખાવો થતો હોય છે અને એ દર્દીઓને અમારા તરફથી એટલી મદદ અમે કરી શકીએ કે એની કેટલીક દવાઓ અથવા તો કેટલીક પ્રોસિજર દ્વારા જો એમને દુખાવામાં આરામ મળે તો એમની જે જિંદગી કેટલી બચી છે આપણને નથી ખબર, પણ જે બી બચી છે એ સારી રીતે દુખાવા વગર ગુજરે એવી અમારી પૂરેપૂરી કોશિશ રહેલી હોય છે. લંગ કેન્સર છે જે લંગમાં અને છાતીમાં ફેલાતું હોય છે. એબ્ડોમિનલ ઓર્ગનમાં સૌથી વધારે કોમન છે પેન્ક્રેટિક કેન્સર, પણ એના સિવાય બી ઘણા બધા જે હોય છે, લીવર છે, કિડની છે, કોઈ બી ઓર્ગન હોય જેની અંદર કેન્સર થઈ શકે છે. ઘણા બધા કેન્સર્સની અંદર એ કેન્સર જે પ્રાઇમરી હોય એની સાથે સાથે હાડકામાં અને બીજી બધી જગ્યાએ ફેલાતું હોય છે, જેને કહેવાય છે મેટાસ્ટેસિસ. અને મેટાસ્ટેસિસ હાડકામાં બી થઈ શકે છે, કોઈ બી ટિશ્યુમાં થઈ શકે છે, બરાબર. એના કારણે પણ દુખાવા રહેતા હોય છે, બરાબર. તો આ પ્રકારના દર્દીઓને કઈ રીતે આપણે રિલીફ આપી શકીએ? તો એક સુંદર એક વાક્ય છે, કેન્સર ઇઝ અનઅવોઇડેબલ બટ પેઇન એન્ડ સફરિંગ કેન બી રિડ્યુસ વિથ હેલ્પ ઓફ પેઇન એન્ડ પેલિએટિવ કેર. તો પેઇન એન્ડ પેલિએટિવ કેર મેઇનલી છે એન્ડ સ્ટેજ જે કેન્સર છે અથવા તો બીજા કેટલાક એવા રોગો છે કે જેની સારવાર છે એ ક્યોરેટિવ સારવાર, મતલબ જેને મટાડવા પોસિબલ નથી હોતા, એવા દર્દીઓને અમે દુખાવામાં એટલીસ્ટ ઘટાડો કરી અને એમની મદદ કરી શકીએ છીએ. જનરલી આ બધા દર્દીઓને અમે ચેક કરતા હોઈએ છીએ એમનો પેઇન સ્કોર, મતલબ કે આ તમે જોઈ શકો છો કે 0થી લઈ અને 10 સુધીનો સ્કોર છે, જેમાં 8, 9, 10 છે ખૂબ જ વધારે દુખાવો છે, મીડિયમમાં 5, 6, 7 છે, 3, 4 છે એ મોડરેટ છે અને એકદમ માઇલ્ડ અથવા તો 0 પેઇન છે એ પ્રમાણેના સ્કેલ છે. તો અમારી કોશિશ એ રહે છે કે જો દર્દી 8, 9, 10 ગ્રેડમાં હોય તો એમાંથી ઓછો થઈને કમસે કમ 5 કે 6 અથવા તો 3 કે 4 ગ્રેડ સુધી આવે કે જે થોડોક સહન થઈ શકે એવા દુખાવા સુધી બી જો દર્દી પહોંચી શકે તો એને એની જે લાઈફ બચી છે એ લાઈફ બચેલી વિતાવવામાં બી કષ્ટદાયક ના રહે, બરાબર. સૌથી પહેલું આવે છે આ પ્રકારની સારવારમાં ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ, કે જે WHO ની ગાઈડલાઇન પ્રમાણે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઇન પ્રમાણે એની અંદર અમે જે સારવાર કરીએ છીએ જેની અંદર હોય છે નોન ઓપિયોઇડ્સ, વીક ઓપિયોઇડ્સ અને સ્ટ્રોંગ ઓપિયોઇડ્સ. એ પ્રકારે આ અલગ અલગ દવાઓ હોય છે કે જે અમે દર્દીઓને એક પછી એક હાયર લેવલની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો આ છે અમારી ફાર્મેકોથેરાપી. આગળ આવે છે કેન્સર પેઇન મેનેજમેન્ટ, કે જેની અંદર અમે કેટલાક ઇન્જેક્શન્સ દ્વારા, પ્રોસિજર્સ દ્વારા અમે દુખાવા લઈ જતી જે નસો હોય છે એને બ્લોક કરીને દર્દીને દુખાવામાં રાહત આપી શકીએ છીએ. આ જે બ્લોક કરવાવાળી જે નસો હોય છે એને રેડિયો ફ્રીક્વન્સી આ સ્પેશિયલ મશીન છે જે અમેરિકાની કંપનીનું છે, અને એ રેડિયો ફ્રીક્વન્સી મશીન છે એ મશીનથી અમે દર્દીને દુખાવામાં રાહત આપીએ. અને બીજું છે ન્યુરોલાઇસિસ. ન્યુરોલાઇસિસ ટ્રીટમેન્ટથી પણ દર્દીની નસોને બ્લોક કરી શકાય છે. તો આ પ્રમાણે ધારો કે ચહેરાનું કેન્સર હોય તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે સોય નાખી અને રેડિયો ફ્રીક્વન્સી સારવાર અમે કરીએ છીએ. આ પ્રમાણે અમારી સોય છે દર્દીના અંદર સુધી જાય અને એની નસોને બ્લોક કરવાનું કામ કરે છે. આ જે લંગ મેટાસ્ટેસિસ અથવા તો લંગનું સારવાર છે એમાં પણ અમે સીટી સ્કેનની મદદથી આ પ્રમાણે સોય નાખી અને
દર્દીને દુખાવામાં રાહત આપી શકીએ છીએ. સીટી સ્કેનની મદદથી અમે આ પ્રકારે સિલિયક પ્લેક્સસ બ્લોક છે જે પેટના દર્દીઓને તમે જોઈ શકો છો, બે બાજુથી બે સોય નાખી અને પેટના જે કેન્સર્સ છે એ કેન્સર્સને અમે કંટ્રોલ કરી શકીએ છીએ. દુખાવાને કંટ્રોલ થઈ શકે, કેન્સર સ્પ્રેડ અમે ના રોકી શકીએ. પેટના નીચેના ભાગની અંદર બી આ પ્રમાણે ઇન્જેક્શનની સારવારથી તમે જોઈ શકો છો સોય મારી છે અને એ ઇન્જેક્શનની સારવારથી બ્લોક કરી અને નસોનો દુખાવો અમે ઓછો કરી શકીએ છીએ. નીચેના ભાગ છે કે જે ગુદાનો ભાગ છે અથવા તો વજાઇનાનો ભાગ છે કે જેની અંદર કેન્સરના કારણે જો સિવિયર દુખાવા હોય તો પૂંછડીના ભાગમાં બી અમે ઇન્જેક્શન્સ આપી અને દુખાવાને કંટ્રોલ કરી શકીએ છીએ. હાડકામાં ફેલાયેલું જો મેટાસ્ટેસિસ હોય, એ રોગ હોય તો અમે ઘણી બધી જગ્યાએ જે આપણી સ્પાઇન છે જેમાંથી પગમાં જતી નસો ને કમરમાં જતી નસો છે એને બી અમે તમે જોઈ શકો છો આ સોય વડે અમે મણકાની અંદર બી ઇન્જેક્શન્સ આપી અને રેડિયો ફ્રીક્વન્સી કરી અને આ પ્રકારની સારવારમાં દર્દીને આરામ આપી શકીએ છીએ. એડવાન્સ ટેકનોલોજી છે કે જે એફોર્ડેબલ પેશન્ટ છે એના માટે એ બહુ સારી વસ્તુ છે. આનો ખર્ચો લાખોમાં થતો હોય છે, પણ એ દર્દીઓની અંદર અમે આ પેસમેકર ટાઈપની ડબ્બી આવે છે કે જેની અંદર દવા ભરી શકાય છે. આ ડબ્બીને શરીરની અંદર અમે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ કે જેનો એક છેડો છે એ કરોડરજ્જુની અંદર મૂકવામાં આવે છે. નાનું એક ઓપરેશન કરવું પડે અને આ વસ્તુ અમે કરી શકીએ. જે દર્દીઓની લાઈફ એક્સપેક્ટન્સી વધારે હોય, લાંબુ જીવી શકે એવા હોય અને જે એફોર્ડેબલ હોય એ દર્દીઓ માટે પણ આ સારવાર ખૂબ અસરકારક છે. રૂટીનલી અમે ગોળીથી સારવાર આપીએ અથવા તો નસોમાં ઇન્જેક્શન આપીએ અને એના જે ડોઝની જરૂર પડે એનાથી 100થી 1000માં ઘણા ઓછા ભાગના ડોઝની જરૂર પડતી હોય છે. અને આને કહેવાય છે ઇન્ટ્રાથિકલ ઇમ્પ્લાન્ટ, ઇન્ટ્રાથિકલ પંપ, કે જેમાં બહુ જ ઓછા ડોઝમાં દર્દીને ઘણી સારી પેઇન રિલીફ મળી શકે છે. તો મિત્રો, આ એક ખૂબ જ ગંભીર વિષય હતો અને એનામાં અમે અમારા તરફથી બની શકે એટલી દર્દીઓને સારું કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. એની સાથે સાથે અમારી ભગવાનને બી પ્રાર્થના હોય છે કે આ દર્દીઓને ખૂબ સારી રીતે એમની બાકીની જિંદગી જીવી શકે એવી અમે પ્રાર્થના બી અમારી તરફથી કરતા હોઈએ છીએ. તો આ વિષય વિશે આપને મેં જણાવ્યું અને તમે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અમારો ક્લિનિક છે મેમનગર એરિયામાં, અમદાવાદમાં છે. આ વસ્તુ વિશે વધારે જાણકારી જોઈતી હોય તો અમારી જે બીજી ચેનલ્સ છે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, એમને તમે ઇમ્પલ્સ પેઇન ક્લિનિકના નામથી સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને દુખાવાના બીજા જાણકારીના વિડીયો બી અમે રેગ્યુલર પોસ્ટ કરતા હોઈએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર.